સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સંતો અને હરિભક્તોને નિશાન બનાવી સોશિયલ મીડિયામાં ફેક આઈડીના માધ્યમથી બદનામી ફેલાવનાર એક ઈસમની પોલીસે ધરપકડ કરી છે. આરોપી અવિનાશ વ્યાસે આશરે 2 વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર ભગવાન સ્વામિનારાયણના ફોટોગ્રાફ્સમાં આપત્તિજનક અને વિભત્સ લખાણો ઉમેર્યા હતા અને તે અલગ અલગ ફેક આઈડીનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતો હતો. આ કારણે હરિભક્તોની લાગણીઓ દુભાઈ હતી અને સિંગણપુર પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસને મળેલી વિગતો અનુસાર આરોપી સતત ફરાર હતો અને પોતાનું સ્થળ બદલતો રહેતો હતો, જેથી પોલીસે તેને ઝડપી પાડવામાં અડચણો આવી રહી હતી. સિંગણપુર પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે આરોપીની અમદાવાદ ખાતે હાજરીની પકડબંધી મેળવી હતી. વિશેષ રણનીતિ રચી અને આખરે અવિનાશ વ્યાસને અમદાવાદમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. હવે આરોપી સામે આઈટી એક્ટ તથા અન્ય લાગુ કાયદા મુજબ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને કેસમાં હજુ વધુ લોકો સાથે સંબંધિત કરી છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.